ભુજની પ્રાથમિક શાળા નંબર 12ના શિક્ષક શ્રી વિજયભાઈ એન માણેક વય નિવૃત્ત થતાં તેમનો વિદાય સન્માન કાર્યક્રમ તાજેતરમાં શિક્ષક સમાજના જિલ્લા પ્રમુખ શ્રી નયનસિંહજી જાડેજાના પ્રમુખ સ્થાને યોજાયો હતો, જે કાર્યક્રમમાં ભુજ તાલુકાના પ્રમુખ શ્રી ઘનશ્યામસિંહ જાડેજા, શિક્ષક સમાજના ભૂતપૂર્વ પ્રમુખ શ્રી રશ્મિકાંતભાઈ પંડ્યા, શ્રી વસંતભાઈ ગોળ, શ્રી ધીરજભાઈ ઠક્કર, CRC શ્રી કાંતિભાઈ સુથાર, ભીડ ગ્રુપ શાળાના આચાર્ય શ્રી આશાબેન ઠક્કરના અતિથિ વિશેષ પદે યોજાયો હતો। પ્રારંભમાં શાળાના આચાર્ય શ્રી પ્રેમકુમાર ગજરાએ સ્વાગત પ્રવચન કર્યું હતું। દીપ પ્રાગટ્ય શ્રી નયનસિંહ જાડેજા અને ઉપસ્થિત અતિથિશ્રીઓના હસ્તે કરાયું હતું। આ પ્રસંગે વિદાય લેતા શ્રી વિજયભાઈ માણેકને સન્માનવાના કાર્યક્રમમાં સન્માન પત્રનું વાંચન શિક્ષક શ્રી શ્રીમતી કાશ્મીરાબેન દ્વારા કરવામાં આવેલ હતું। ઉપસ્થિત મહેમાનોના વરદ હસ્તે સન્માનપત્ર, શાલ અને સાકર નાળિયેર અર્પણ કરી તેમજ પ્રતિક મોમેન્ટો અર્પણ કરાઈ હતી। આ પ્રસંગે ઉપસ્થિત લોકોએ વ્યક્તિગત ભેટ અર્પણ કરી શ્રી વિજયભાઈ એન માણેકની શિક્ષક તરીકેની કામગીરીને બિરદાવી હતી। શાળા SMC અને વાલીશ્રીઓ અને ભૂતપૂર્વ વિદ્યાર્થી દ્વારા સન્માન કરાયું હતું। પ્રસંગ પ્રવચન સર્વ શ્રી રશ્મિકાંતભાઈ પંડ્યા, રાજેશભાઈ ગોળ, ઘનશ્યામસિંહ જાડેજા, કાંતિભાઈ સુથાર, નરેન્દ્રભાઈ અદેપાલ, વાલી અગ્રણી બાબુભાઈ રાઠોડ, ભૂતપૂર્વ વિદ્યાર્થીની અવંતિકા, દિનેશભાઈ રાઠોડ, ધીરજભાઈ ઠક્કર, જાહ્નવીબેન હિતેશભાઈ સોમૈયા, સુનિલભાઈ ગોસ્વામી વગેરે વિજયભાઈની કામગીરીને બિરદાવી હતી।